જહાંગીરપુરાના કુરુક્ષેત્ર સ્મશાનમાં પાર્ક કારમાં રોકડા રૂપિયાની ચોરી થવા પામી હતી. પાર્ક કારના કાચ તોડી ચોરોએ કસબ અજમાવી ફરાર થયા હતા, જ્યારે પોલીસે ચોર ઇસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. સુરતમાં ચોર ઇસમો પોલીસને પડકાર ફેંકી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાના બનાવો સામે આવ્યા હતા. ત્યારે જહાંગીરપુરાના સુભાષ ગાર્ડન પાસે પાર્ક કારમાં રોકડા રૂપિયાની ચોરી થવા પામી હતી. પાર્ક કારના કાચ તોડી ચોરોએ કસબ અજમાવી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ સચિન રહેતા અને કાર માલિક એડવોકેટ હિરેન જોશીને થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદ મળતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે ચોર ઇસમને ઝડપી લેવા તપાસ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી હતી. મારું નામ હિરેન જોશી છે, રહેવાનું વાંજ ગામ, અને આજ રોજ કુરુક્ષેત્ર સ્મશાન જહાંગીરપુરામાં અમારા ગામના વડીલશ્રીની અંતિમ યાત્રામાં અમે લોકો ફ્યુનરલ માટે અહીંયા આવ્યા હતા. તો મારી ગાડી મેં પાર્ક કરી હતી કુરુક્ષેત્રના રોડ પર, જ્યાં પાર્કિંગનું સ્થળ છે. તો આશરે 12 વાગે હું ત્યાં પહોંચ્યો હતો. 12 થી 1ના ગાળામાં અમે ફ્યુનરલ પતાવીને 1 વાગે જેવું હું ગાડી પાસે ગયો, ત્યાં જોયું તો મારી ગાડીના કાચ તૂટેલા હતા અને ચોરીનો શંકા જતાં મેં જોયું તો પાછળની સાઈડે મારા ગાડીનો કાચ તૂટેલો હતો અને ગાડીમાં મારો લેપટોપ હતું. લેપટોપમાં મારા અગત્યના કાગળો હતા, લેપટોપ હતું અને 20,000ની આસપાસ મારી રકમ હતી. તો ત્યારબાદ મેં લેપટોપને એ બધું સહી સલામત જોયું, પણ અંદરથી પૈસા ગાયબ હતા. એટલે મને શંકા ગઈ કે આ મારા કાચ તૂટ્યા છે અને આ પૈસાની ચોરી થઈ છે. તાત્કાલિક મેં નજીકના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદ નોંધાવતા જ ત્યાંથી પોલીસ સ્ટાફ મારી સાથે આવ્યો, સીસી કેમેરા ફૂટેજ ચેક કર્યા અને એમનો સારો સહકાર આપ્યો. ત્યારબાદ મેં અહીંયા જહાંગીરપુરામાં આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.